નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ HP બાયોલોજી પ્લસની અંદર. અને આજે આપણે એક નવો ટૉપિક જોવા જઈ રહ્યા છીએ, ગોલ્કી કાય જે અંગિકા એના વિશે જોવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં કે ગોલ્કી કાય કઈ રીતે હોય છે, એની સંશોધન કયા વૈજ્ઞાનિકે કર્યું, બરાબર છે, એ સૌથી પહેલાં આપણે જોઈએ. ઓકે, તો જે ગોલ્કી કાય જે છે એ 1898ની અંદર સૌ પ્રથમ જે કોષ કેન્દ્ર જે છે એની નજીક ઘટ્ટ અભિરંજિત રચના જે છે, બરાબર, એ કેમિલો ગોલ્કી દ્વારા જોવામાં આવી. એમણે જોયું કે કોષ કેન્દ્ર જે છે એની નજીક જ એકદમ ઘટ્ટ અભિરંજિત રચના જોવા મળે છે, બરાબર. એ કયા વૈજ્ઞાનિકે જોઈ? કેમિલો ગોલ્કી, બરાબર. એ વૈજ્ઞાનિકે એને જોયું, પછી એનું નામ આપ્યું ગોલ્કી કાય, બરાબર. આ નામ જે છે આ વૈજ્ઞાનિકના મૃત્યુ બાદ એને આ નામ આપવામાં આવ્યું છે, બરાબર. ઓકે, ચાલો, આટલી વસ્તુ ખ્યાલ આવી. હવે ગોલ્કી કાય કેવી દેખાય, બરાબર છે, એ આપણે અહીંયા જોઈએ. તો ગોલ્કી કાયની રચનામાં તમે આકૃતિ એની કેવી દેખાય એ તમે જુઓ. આ રીતના એની રચનાઓ, આની અંદર પણ સિસ્ટરની, જે આ કોથળી જેવી બધી રચનાઓ છે એ સિસ્ટરની કહેવાય, બરાબર. બરાબર. આ છેલ્લો ભાગ છે, કંઈક આ રીતે હોય, બરાબર. બરાબર છે. એટલે કંઈક આ રીતના રચના દેખાય. આને કહેવાય સિસ્ટરની. શું કહેવાય? સિસ્ટરની, બરાબર. હવે એના ભાગ વિશે જોઈ લઈએ, બરાબર. ધારો કે આ ભાગ જે છે આ કોષ કેન્દ્રની નજીક છનાયાનો દૂરનો ભાગ છે. આ કયો ભાગ છે? જે કોષ કેન્દ્ર જે છે એની નજીકવાળો ભાગ, અને આ કોષ કેન્દ્રથી દૂરનો ભાગ છે. કયો ભાગ છે? ઓકે. જે કોષ કેન્દ્રથી નજીક જે છે એને સીસ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સીસ. આને ટ્રાન્સ કહેવાય. શું કહેવામાં આવે? બરાબર. સીસ છેડો, આ સીસ છેડો કહેવાય, બરાબર. ઓકે. આને નિર્માણકારી પ્રદેશ કહેવાય. કેવો પ્રદેશ કહેવાય? નિર્માણકારી પ્રદેશ. ઓકે. અને ટ્રાન્સ જે છે એ પરિપક્વ છેડો કહેવાય. એટલે પરિપક્વ પ્રદેશ પણ કહો, અથવા તો પરિપક્વ છેડો. ઓકે. પછી જે આ ટ્રાન્સ જે છે એ, બરાબર, આર્ય અને બહિર્ગોળ છેડો કહેવાય. આને અંતર્ગોળ પણ, આને અંતર્ગોળ કહેવાય. બરાબર, આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની.
જે કોષ કેન્દ્રની નજીક છે, બરાબર, એટલે જે પણ ધારો કે આ કોઈ પણ કોષ છે, બરાબર, આ કોષ કેન્દ્ર છે, બરાબર, તો આની જે આ નજીક જે છે, બરાબર, ધારો કે ગોલ્ગીકાય છે, બરાબર, તો જે આ નજીક જે છે એ શું છે? સિસ્ટ. એનાથી દૂરવાળો છેડો છે એ શું છે? ટ્રાન્સ છે. શું છે? ટ્રાન્સ. બરાબર. આને નિર્માણકારી પ્રદેશ કહેવાય, પેલો પરિપક્વ છેડો. આ બહિર્ગોળ હોય, આ રહ્યું આ અંતર્ગોળ. બરાબર, ઓકે. આ એની સિસ્ટરની છે અને આ જે છે આ એની પુટિકાઓ છે. શું છે? પુટિકાઓ. બરાબર. તો એના સ્ટ્રક્ચરની અંદર તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. ઓકે, ચાલો. હવે આના મેઇન સિસ્ટરની વાત કરવામાં આવે. સિસ્ટરની પહેલાંમાં હતી પેલી કોથળી જેવી રચના હતી એને આપણે શું કહેતા? બરાબર. તો એકદમ ચપટી જે બિંબ આકારની છે, ચપટી છે બિંબ આકારની, બરાબર, એક કોથળી જેવી રચના છે એને આપણે શું કહીએ છીએ? સિસ્ટરની. એનો જે ડાયામીટર જે છે 0.5 થી 1 માઇક્રોમીટરનો છે. એનો વ્યાસ કેટલો છે? આજે એક કોથળી હોય, બરાબર છે, આ આખી એક કોથળી જેવી રચના છે, એનો ડાયામીટર કેવો હોય? 0.5 થી 1 માઇક્રોમીટર હોય. બરાબર. હવે આની સંખ્યા જે છે જુદી જુદી હોઈ શકે છે, બરાબર. આની આખી એક થપ્પી હોય આ રીતે, તો આની સંખ્યા અલગ અલગ જે છે ગોલ્ગીકાયની અંદર અલગ અલગ હોઈ શકે છે. કોની? સિસ્ટરની. ઓકે, ચાલો. તો આટલી વસ્તુ એના સ્ટ્રક્ચરની અંદર ખ્યાલ આવી ગયો. હવે એનું કાર્ય, કામ શું કરે? બરાબર. હવે આ અંગિકા જે છે એ કોષ કેન્દ્રની એકદમ નજીક હોય, અંતઃકોષરસ જાળ છે એની પણ એકદમ કેવી હોય? નજીક. કારણ કે એમના કાર્યો એકબીજાના કેવા હોય? સંકલનમાં હોય. કેવા હોય? સંકલનમાં હોય. મેઇન કાર્ય જે છે, બરાબર, કે બહારની તરફ જે બધા સ્ત્રાવ પામતા, બરાબર, જે કોષાંતરીય જે ઘટકો છે એનું પેકેજિંગ આના દ્વારા થાય છે. બરાબર, ઓકે. એટલે નોર્મલી કેવું થાય કે કોઈ પણ એવું દ્રવ્ય છે જે કોષની બહાર એને નીકાળવાનું છે, બરાબર છે, તો નોર્મલી આપણે કીધું કે લિપિડ અને પ્રોટીન જે છે એનું જે સંશ્લેષણની પ્રક્રિયા અંતઃકોષરસ જાળમાં થાય, બરાબર. હવે એમાંથી એ દ્રવ્ય જે છે એ આની અંદર આવે, બરાબર. કોની અંદર? ગોલ્ગીકાયમાં. ત્યાં એમાં મોડિફિકેશન થાય, એનું પેકેજિંગ થાય, એમાં પરિવર્તન થાય, બરાબર. એટલે કે જે પણ ER છે, અંતઃકોષરસ જાળ છે, એમાંથી જે પુટિકા સ્વરૂપે એ જે દ્રવ્ય હોય, જે પણ મટીરિયલ છે, પ્રોટીન હોય, લિપિડ હોય, એ કોની અંદર આવે? એ ગોલ્ગીકાયમાં આવે. શામાં આવે? ગોલ્ગીકાયમાં. બરાબર. એટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. એટલે પેલામાંથી આની અંદર આવે. મેઇન એનું કાર્ય જે છે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન જે છે એના સંશ્લેષણમાં. ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન જે છે એને બનાવવાનું કામ આ કરશે. દેખો, તમને ખ્યાલ છે લિપિડ ક્યાં બને? અંતઃકોષરસ. પ્રોટીન ક્યાં બને? અંતઃકોષરસ. પણ અહીંયા આવી અને એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનમાં ફેરવાય છે, એટલે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ જે છે અહીંયા થશે. ઓકે. આને કહેવાય ગ્લાયકોસાઇડેશન પ્રક્રિયા. શું કહેવાય? ગ્લાયકોસાઇડેશન. આ નીટની અંદર પૂછાયેલું છે કે ગ્લાયકોસાઇડેશન પ્રક્રિયા કઈ જગ્યાએ થાય? કે લિપિડ અને પ્રોટીનમાં જે કાર્બોદિત ઉમેરવાની પ્રક્રિયા જે છે અહીંયા થાય છે. ટૂંકમાં હવે તમને ખ્યાલ આવી ગયો કે શા માટે જે ગોલ્ગીકાય જે છે એ કોષ કેન્દ્ર અને અંતઃકોષરસ જાળની કેવી છે? એકદમ નજીક. કારણ કે જે પણ મટીરિયલ
મોટે ભાગે અંતઃકોષરસ જાળમાં બનતું હોય એ આની અંદર જાય, એમાં પરિવર્તન થાય, એમાંથી પછી એ પુટિકા સ્વરૂપે મુક્ત થાય. આપણે આગળ સિક્વન્સ કીધી હતી લિપિડ સ્ત્રાવની, બરાબર, કે અંતઃકોષરસ જાળમાં બને ત્યાંથી ગોલ્કી કાયમાં, બરાબર, એની સિસ્ટરની નલિકાઓમાંથી પસાર થાય, એમાં ફેરફાર થશે અને પછી પુટિકા સ્વરૂપે શું થાય, એમાંથી મુક્ત થાય. બરાબર, ઓકે. તો જે પણ જે અંતઃકોષરસ જાળ છે તેમાંથી જે પુટિકાઓ છે એમાં જરૂરી ફેરફાર જે છે એ ગોલ્કી બોડીમાં થાય છે. બરાબર છે, આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખો. બીજા આપણે અગત્યના કાર્ય જે છે બુકની અંદર નથી આપ્યા એ અહીંયા આવે જોઈએ. બરાબર, જે કેમિલો ગોલ્કી જે છે, બરાબર છે, આ જે વૈજ્ઞાનિક જે છે એણે સૌ પ્રથમ જે ઘુવડ જે છે એના ચેતાકોષમાં જે AgNO3 દ્રાવણ જે છે એની મદદથી સૌ પ્રથમ આ ગોલ્કી કાયની શોધ કરી. ગોલ્કી બોડી જે છે એની સંશોધન સૌ પ્રથમ જે ઘુવડ પક્ષી જે છે એની અંદરથી એના ચેતાકોષમાંથી પેલા દ્રાવણનો ઉપયોગ કરીને એનું સંશોધન કરેલું. ઓકે. હવે આ અંગિકા છે મોટે ભાગે બધા જ સુકોષ કેન્દ્રીય સજીવોમાં હાજર હોય છે, બરાબર, પણ અમુકની અંદર અમુક કોષો એવા છે જેની અંદર શું છે એ ગેરહાજર, બરાબર. જેમ કે RBC, આપણો જે રક્તકણ હોય, બરાબર છે, એની અંદર એ શું હોય, ગેરહાજર હોય. પરિપક્વ શુક્રકોષ હોય, મેચ્યોર શુક્રકોષ હોય, નીલહરિત લીલ છે એ બેક્ટેરિયામાં આવે છે. એમાં આવે બેક્ટેરિયા, આની અંદર આર્યો શું છે, ગેરહાજર. ઓકે. એના સિવાય નોર્મલી જે ગોલ્કી કાય છે એને એક બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, ડિક્ટિયોઝોમ. કયા નામથી ઓળખવામાં આવે છે, ડિક્ટિયોઝોમ. બરાબર છે. એ કોની અંદર, વનસ્પતિ કોષમાં અને જે અમેરુદંડી પ્રાણીઓ છે, બરાબર છે, જે મેરુદંડ ધરાવતા નથી એવા પ્રાણીઓ જે છે, અને વનસ્પતિ કોષમાં ગોલ્કી કાય એવો શબ્દ ના હોય, એની અંદર ડિક્ટિયોઝોમ શબ્દ વપરાય. શું વપરાય, ડિક્ટિયોઝોમ. બરાબર, ઓકે. પછી બીજા એના અમુક કાર્ય જોઈએ આપણે કે બીજા અમુક શું કાર્ય કરે છે. ઓકે. એની અંદર સૌથી પહેલું એક છે શુક્રાગ્ર નિર્માણ. શુક્રાગ્ર નિર્માણ એટલે જ્યારે શુક્રકોષ બનતો હોય એટલે એનો જે અગ્ર છેડો હોય જેને શુક્રાગ્ર કહેવાય, એ વખતે એની અંદર ગોલ્કી કાય અગત્યનો ભાગ ભજવે છે. ઓકે. એની અંદર એક સ્પેશિયલ એક પ્રોટીએજ ઉત્સેચક હોય, હાયલ્યુરોનિડેઝ, એનું નિર્માણ પણ જે આ ગોલ્કી કાય નામની અંગિકા કરે છે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, ચાલો. બીજું જે ગોલ્કી કાય જે છે, બરાબર, હવે નોર્મલી જે લાઇસોઝોમ અંગિકા બને, કઈ અંગિકા, લાઇસોઝોમ. તો લાઇસોઝોમ અંગિકા જે છે એના નિર્માણમાં, લાઇસોઝોમ નામની અંગિકા છે એના નિર્માણમાં ગોલ્કી કાય અને અંતઃકોષરસ જાળ એની અંદર અગત્યનો ભાગ, એટલે લાઇસોઝોમ એમાંથી બને, ગોલ્કી કાય અને અંતઃકોષરસ જાળમાંથી. ઓકે. પછી જ્યારે કોષરસ વિભાજનની પ્રક્રિયા થાય વનસ્પતિ કોષમાં, બરાબર, ત્યારે કોષીય તકતી જે છે
બરાબર છે. જે કોષ દિવાલના નિર્માણમાં, જે મધ્યપટલના નિર્માણમાં એ ગોલકીકાય અગત્યનો ભાગ ભજવે છે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. બરાબર, ઓકે. મોટે ભાગે ગોલકીકાય જે છે એનું નિર્માણ પણ અંતઃકોષરસ જાળમાંથી થાય. શેમાંથી થાય? અંતઃકોષરસ જાળ છે એમાંથી થાય, કોષ કેન્દ્ર પટલ છે એમાંથી, અથવા તો પૂર્વ ગોલકીકાય જે બીજી કોઈ ગોલકીકાય હોય એમાંથી એનું નિર્માણ થશે. ઓકે. તો મેઇન ગોલકીકાય જે છે એની અંદર તમારે કઈ વસ્તુ ધ્યાન રાખવાની? સૌથી પહેલાંનું સંશોધન 1898 કેમિલો ગોલ્કીએ. બરાબર છે. એના પછી ગોલ્કીકાય જે છે એનું મેઇન કાર્ય કે જે પણ દ્રવ્ય અંતઃકોષરસ જાળમાં બને છે એનું મોડિફિકેશન. એના બંધારણમાં શું છે કે જે સિસ્ટનની હોય, શું હોય? એની થપ્પી અને એમાં પુટિકાઓ, બે છેડા હોય, સિસ અને ટ્રાન્સ. સિસ છેડો જે છે એને નિર્માણકારી પ્રદેશ કહેવાય. બરાબર. એટલે ધારો કે અંતઃકોષરસ જાળમાંથી કોઈ પણ પુટિકા આવે છે, બરાબર છે, તો એ અહીંયા સિસ છેડેથી દાખલ થાય. ક્યાંથી દાખલ થાય? સિસ. અને ટ્રાન્સ છેડેથી એ પરિપક્વ થઈને ક્યાં નીકળે? બહાર નીકળે. ક્યાં નીકળે? બહાર નીકળે. એટલે આને નિર્માણકારી પ્રદેશ કહેવાય. ને આર્યો ઓકે, આ બહિર્ગોળ છેડો છે, ને આર્યો અંતર્ગોળ. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં. આની અંદરથી નીટમાં પ્રશ્ન પૂછાયેલો કે કોઈ પણ મટીરિયલ છે એનું વહન કઈ રીતે થાય છે. ધારો કે લિપિડ છે તેનો આખો પાથવે કેવો થયો? SCR, બરાબર છે. ત્યાંથી એ લિપિડ પુટિકા એ પછી સિસ છેડેથી દાખલ થઈ, બરાબર છે, ઓકે, સિસ્ટરની નલિકાઓ, ઓકે. એના પછી એ ટ્રાન્સ છેડેથી મુક્ત થઈ, પરિપક્વ છેડો, અને ત્યાંથી એ પુટિકા સ્વરૂપે મુક્ત થઈ, અને પછી એ કોષમાંથી બહાર નીકળે. એટલે એનો કોઈપણનો જે પાથવે જે છે, કોઈ પણ વસ્તુ જ્યારે કોષની અંદર બનતી હોય તો એની એક પર્ટિક્યુલર મેથડથી બનતી હોય, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, અને ગ્લાયકોસાઇડેશન પ્રક્રિયા જે છે એની અંદર થતી. ઓકે, ચાલો. તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. બરાબર. જે ખાસ કરીને જે શુક્રાગ્ર નિર્માણ છે, લાઇસોઝોમ બનાવવાનું ને આ વસ્તુ છે. બરાબર છે. હવે આપણે જોઈએ લાઇસોઝોમ અંગિકા. બરાબર છે. ઓકે. હવે લાઇસોઝોમ અંગિકા જે છે એનું સૌથી પહેલાં જે સંશોધન જે છે એ ક્રિશ્ચિયન ડી ડ્યુ નામના વૈજ્ઞાનિકે કરેલું. લાઇસોઝોમનું જે સંશોધન જે છે ક્રિશ્ચિયન ડી ડ્યુ નામના વૈજ્ઞાનિકે કર્યું. ઓકે. લાઇસોઝોમ જે છે એક પટલથી આવરિત રચના છે. હવે લાઇસોઝોમ જે છે એ બનાવવા માટે, બરાબર, લાઇસોઝોમ એ પુટિકા સ્વરૂપે ગોલ્કીકાયમાંથી નીકળે. એટલે લાઇસોઝોમને નિર્માણમાં બે અંગિકાઓ ભાગ ભજવે. એક અંતઃકોષરસ જાળ અને બીજી છે ગોલ્કીકાય. એટલે એને GERL પણ કહેવાય. ગોલ્કી બોડી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ રિલેટેડ લાઇસોઝોમ. બરાબર, GERL કહેવાય. ગોલ્કી બોડી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ રિલેટેડ લાઇસોઝોમ. હવે લાઇસોઝોમ ફોર એક્ઝામ્પલ આ લાઇસોઝોમ છે, બરાબર. આ પુટિકા છે એક કોષ રસની અંદર. આ એનું આવરણ છે જે એક જ પટલ છે જે લિપોપ્રોટીનનું બનેલું છે. શેનું બનેલું છે? લિપોપ્રોટીન. ઓકે. અને આની અંદર એના બધા ઉત્સેચકો હોય. શું હોય? ઉત્સેચકો. એટલે લાઇસોઝોમ જે છે સબ સેલ્યુલર ઓર્ગન કહેવાય, કે જે એક અંગિકામાંથી બીજી અંગિકા કોઈ બનતી હોય તેવી લાઇસોઝોમ છે. બરાબર. ગોલ્કીકાયમાંથી એ લાઇસોઝોમ પુટિકા સ્વરૂપે બહાર નીકળે છે. બરાબર. હવે બધાની અંદર લાઇસોઝોમ હોય, બરાબર, તો મોટે ભાગે વનસ્પતિ કોષો જે છે એની અંદર લાઇસોઝોમ શું હોય? એ ગેરહાજર. અને એના સિવાય અમુક
જે પ્રાણી કોષો છે એની અંદર પણ લાઇસોઝોમ શું છે? ગેરહાજર. જેમ કે આરબીસી છે, રક્તકણ, બરાબર છે, એની અંદર પણ શું હોય? ગેરહાજર. મનુષ્યના રક્તકણમાં આરબીસી જે છે એની અંદર ગેરહાજર હશે. હવે મેઇન આપણે એનું કાર્ય જે છે શું છે? હવે એની અંદર બધા જલ વિચ્છેદક ઉત્સેચકો હોય. એની અંદર શું હોય? બધા જલ વિચ્છેદક ઉત્સેચકો, હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો. ઓકે. હવે આ ઉત્સેચક કેવા હોય? આ ઉત્સેચકો કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીએઝ, ન્યુક્લિએઝ, લાઇપેઝ પ્રકારના હોય. ઓકે. એટલે કે આની અંદર એવા ઉત્સેચકો છે જે ગમે તેની પાચન ક્ષમતા ધરાવે છે. કાર્બોહાઈડ્રેટ્સ હોય એ કાર્બોદિતનું પાચન કરે. પ્રોટીએઝ છે એ કોનું પાચન કરે? પ્રોટીનનું પાચન કરે. ન્યુક્લિયસ છે એટલે કે ડીએનએ અને આરએનએ છે એનું વિઘટન કરે, એનું પાચન કરે. લાઇપેઝ છે એ લિપિડનું પાચન કરે. કાર્બોહાઈડ્રેટ જે છે એ કાર્બોદિતનું પાચન કરે. ટૂંકમાં કોઈ પણ એવું મટીરિયલ જે આ અંગિકાની અંદર જાય તો એનું હાઇડ્રોલિસિસ થઈ જાય. શું થઈ જાય? એનું જળ વિભાજન થઈ જાય. બરાબર. તો આ જલ વિચ્છેદક ઉત્સેચકો આપણે જ્યારે ઉત્સેચકના ક્લાસિફિકેશનની અંદર ભણ્યા હતા તેની અંદર હાઇડ્રોલેઝ ઉત્સેચકો જે છે એમાં આપણે વાત કરી કે લાઇસોઝોમની અંદર જલ વિચ્છેદક ઉત્સેચકો હોય છે. હવે આ ઉત્સેચકો કેટલી પીએચ ઉપર કામ કરે? તો આ મોટે ભાગે આ ઉત્સેચકો જે છે એસિડિક પીએચ ઉપર કામ કરે. મહત્તમ રીતે કઈ પીએચ ઉપર કામ કરતા હોય? ઓકે. ઉદાહરણ તરીકે એસિડ ફોસ્ફેટેઝ. ઉદાહરણ તરીકે એસિડ ફોસ્ફેટેઝ. ઓકે. આટલી વસ્તુ ખ્યાલ આવી? એવા ઉત્સેચકો હશે કે કોઈ પણ મટીરિયલને પાચન કરવાની ક્ષમતા ધરાવે છે. હવે એનું જ આવરણ ડિસ્ટ્રોય થતું નથી. બરાબર છે? કારણ કે લિપોપ્રોટીનનું બનેલું છે. એનું બનેલું છે નહીંતર એનાથી જ. હવે એનું કાર્ય જોઈએ. કયા પ્રકારનું કાર્ય કરે છે? ઓકે. હવે નોર્મલી આપણે આરબીસી છે, બેક્ટેરિયા છે, એની અંદર ગેરહાજર હોય. બરાબર. ઓકે. હા, નોર્મલી એનું મેઇન કાર્ય છે ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણ. ઘન ભક્ષણ અને ફેગોસાઇટોસિસ અને આ પ્રોસેસ આપણે કોષરસ પટલની અંદર જોઈ. બરાબર. કે જ્યારે કોઈ પણ મટીરિયલ જે ફેગોસાઇટ્સ છે કોષની અંદર આવે છે એટલે એની જોડે લાઇસોઝોમ જોડાય. બરાબર. અને એને ડિસ્ટ્રોય કરી નાખે. શું કરી નાખે? એનું વિઘટન કરીને. તો ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણ તરીકેનું કામ કરે. ઓકે. બીજું, આ અંગિકા જે છે એ જીર્ણ કોષો હોય એનો નાશ કરે. કે જે મૃત કોષો હોય એને દૂર કરવાનું કામ, એને ડિસ્ટ્રોય કરવાનું કામ કોણ કરે? લાઇસોઝોમ. બરાબર. એટલા માટે આ અંગિકા જે છે એને આત્મઘાતી કોથળી પણ કહેવાય. સુસાઇડલ પેક. હવે આપણા બોડીની અંદર કોઈ પણ ધારો કે કોષ ડેમેજ થયો છે, મૃત થયો છે, તેને દૂર કરવાનું કામ કોણ કરશે? આ લાઇસોઝોમ અંગિકા. બરાબર. ઓકે. બીજું કે ભૂખમરાની પરિસ્થિતિમાં કોષની અંદર અંગિકાઓ જે છે એને પણ દૂર કરવાનું કામ કોણ કરશે? તો ભૂખમરાની પરિસ્થિતિમાં કોષો જે છે
એનું વિઘટન કરે છે, બરાબર. એટલે એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, એની અંદર ખાસ કરીને લાઇટિક ઉત્સેચકો છે. કેવા છે? કારણ કે લાઇસિસ કરે, વિઘટન કરે, બરાબર. ઓકે, હવે જે આ લાઇસોઝોમ જે છે એ બે પ્રકારના છે. કેટલા પ્રકારના છે? એક પ્રાથમિક લાઇસોઝોમ અને બીજું તૃતીયક લાઇસોઝોમ. પ્રાઇમરી અને સેકન્ડરી. આમ અલગ અલગ સેકન્ડરી હોય, ટર્શરી હોય. પ્રાથમિક લાઇસોઝોમ એટલે જે લાઇસોઝોમ જે અંતઃકોષરસ જાળ અને ગોલ્ગીકાયમાંથી જે નિર્માણ પામેલ છે એ પ્રાથમિક કહેવાય. હજુ તો ગોલ્ગીકાયમાંથી બન્યો જ છે એ પ્રાઇમરી કહેવાય. કેવું કહેવાય? પ્રાથમિક લાઇસોઝોમ, બરાબર છે. ઓકે, જેણે હજુ કશું કાર્ય સ્ટાર્ટ કર્યું નથી એને શું કહેવાય? પ્રાઇમરી લાઇસોઝોમ. દ્વિતીયક જે છે એની અંદર અલગ, એની અંદર એક છે હિટ્રોફેગોઝોમ. ઓકે, આની અંદર કેવું હોય? જે પ્રાથમિક લાઇસોઝોમ હોય, પ્રાથમિક લાઇસોઝોમ જે છે, ધારો કે કોષની અંદર કોઈ ફેગોસાઇટ્સ આવ્યો, બરાબર, એની સાથે જોડાય, બરાબર, એટલે ફેગોઝોમ સાથે જોડાય, બરાબર, તો એને હિટ્રોફેગોઝોમ કહેવાય. શું કહેવાય? બરાબર, કે જ્યારે ધારો કે આ લાઇસોઝોમ છે, અત્યારે પ્રાઇમરી છે, પણ ધારો કે બહારથી કોઈ ફેગોસાઇટ્સ આવ્યો અને એની સાથે જોડાણો તો એને હિટ્રોફેગોઝોમ કહેવાય. શું કહેવાય? હિટ્રોફેગો. ઓટોફેગિક વેક્યુમ, બરાબર. ઓટોફેગિક કે જ્યારે કોઈ પણ કોષીય અંગિકા છે એનું પાચન કરવાનું હોય તો એવા લાઇસોઝોમને શું કહેવાય? ઓટોફેગિક. અને ત્રીજા નંબરમાં છે રેસિડ્યુઅલ બોડી, જેને ટર્શરી લાઇસોઝોમ કહેવાય, કે જે બધા અપાચિત દ્રવ્યો ધરાવતી હોય. એટલે ઘણીવાર આ લાઇસોઝોમ શું કરે છે? બધું અપાચિત દ્રવ્ય હોય ને એનું સ્ટોરેજ પણ કરે, બરાબર છે. તો એને રેસિડ્યુઅલ એટલે વધેલું જે બધું મટીરિયલ હોય તો એવાને શું કહેવાય? આને તૃતીયક લાઇસોઝોમ કહેવાય. શું કહેવાય? તૃતીયક લાઇસોઝોમ. એટલે લાઇસોઝોમના કાર્યના આધારે એને ભાગ પડતી હતી, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી. કે જ્યારે જે ફ્રેશ, જે હજુ કશું કામ નથી કરતી, હજુ બની જ છે અંતઃકોષરસ જાળની ગોલ્ગીકાયમાંથી જે પુટિકા સ્વરૂપે, એ પ્રાઇમરી લાઇસોઝોમ, બરાબર છે. પછી ધારો કે કોઈ એક્ટિવિટીમાં જોડાણી, ધારો કે બહારથી કોઈ ફેગોસાઇટ્સ આવ્યો, એની સાથે જે પ્રાથમિક લાઇસોઝોમ જોડાય તો એને શું કહેવાય? હિટ્રોફેગોઝોમ. પણ ધારો કે કોષની અંદર કોઈ કોષીય અંગિકા છે, બહારથી આવેલાને ડિસ્ટ્રોય નહીં કરવાનું, અંદરની જે અંગિકા છે, ધારો કે કણાભસૂત્ર હોય, ગમે એને દૂર કરવાની છે, એને ડિસ્ટ્રોય કરવાની છે, તો એ ઓટોફેગિક કહેવાય. શું કહેવાય? આપણા જે શરીરના કોષોને ડિસ્ટ્રોય કરવાનું કામ કરે. ઓકે, તમે જો આરબીસી છે એની અંદર આર્યન નથી. જો આપણા રક્તકણની અંદર લાઇસોઝોમ હોય અને કોષની અંદર લાઇસોઝોમ ધારો કે તૂટી જાય, કોષની અંદર ધારો કે લાઇસોઝોમ તૂટે તો બધા જ ઉત્સેચકો બહાર નીકળે. અને આ તો બધા ઉત્સેચકો શું કરે? અંગિકાઓને નાશ કરે, કોષને ડિસ્ટ્રોય કરી નાખે. શું કરી નાખે? એનો નાશ કરી નાખે, બરાબર. તો એ વસ્તુ તમારે ખાસ ધ્યાન. બીજા અમુક કાર્ય જોઈએ કે જ્યારે શુક્રાગ્ર જે છે, શુક્રકોષનો અગ્રભાગ, એને અંડકોષમાં દાખલ થવા માટે, કે જ્યારે શુક્રકોષ અંડકોષની અંદર દાખલ થાય છે એની અંદર પણ આ ભાગ ભજવે છે, બરાબર.
પછી જે પરાગ નલિકા છે એનો પરાગ વાહિનીમાં જે પ્રવેશ છે એ પણ આના દ્વારા થશે, બરાબર. ઓકે. પછી દેડકો જ્યારે ટેડપોલ અવસ્થામાં હોય, દેડકામાં શરૂઆતમાં કઈ અવસ્થામાં પૂંછડીવાળો હોય, પણ જેમ જેમ એ પરિપક્વ થાય એમાં પૂંછડી દૂર થઈ જાય, તો જે પૂંછડીના જે કોષો હોય એને ડિસ્ટ્રોય કરવાનું કામ કોણ કરે? ટેડપોલમાંથી જ્યારે એ પરિપક્વ બને તો એના કોષો જે છે એને દૂર કરવાનું કામ કોણ કરે? લાઇસોઝોમ. કોણ કરે? લાઇસોઝોમ. ઓટોફેગી તરીકે એનું કામ કરશે, બરાબર છે. ચાલો, તો આ બધી વસ્તુ જે છે, તો લાઇસોઝોમમાં એક મેઇન અગત્યનું ધ્યાન રાખવા જેવું શું? એક જ પટલથી આવરી છે, બરાબર. મોટે ભાગની વનસ્પતિ કોષોમાં એ ગેરહાજર છે, પ્રાણી કોષોમાં હાજર છે, પરંતુ આપણા આરબીસીમાં નથી. અને બેક્ટેરિયા એ તો આદિકોષ કેન્દ્રી છે, એમાં તો કોઈ આવી રીતના પટલમાં અંગિકાઓ હોતી નથી. એનું સંશોધન કોણે કર્યું? મેઇન એની અંદર શું હોય? જલ વિચ્છેદક ઉત્સેચકો, ગમે તેનું વિઘટન કરવાની ક્ષમતા છે. આ ઉત્સેચકો કેવી પીએચ ઉપર કામ કરે? એસિડિક, બરાબર. પ્રોટીએજ ઉત્સેચક હોય, ન્યુક્લિયસ હોય, લાઇપેઝ હોય, ગમે તે પ્રકારનું જે મટીરિયલ હોય એને ડિસ્ટ્રોય કરવાનું કેપેબિલિટી આમની અંદર છે, બરાબર. કાર્ય જેવો ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણ. કોઈ સોલિડ વસ્તુ આવતી હોય એને ડિસ્ટ્રોય કરે, લિક્વિડ હોય એને ડિસ્ટ્રોય કરે. જીર્ણ કોષો, જે કોષો ડિસ્ટ્રોય થઈ ગયા છે એને દૂર કરવા માટે કામ કરે. એટલા માટે એને આત્મઘાતી સુસાઇડલ પેક પણ કહેવાય. ભૂખમરાની પરિસ્થિતિમાં આપણા જ કોષોને નાશ કરે, બરાબર. ઓટોફેગિક તરીકેનું કામ કરે. અહીંયા બધા લાઇટિક ઉત્સેચકો કહેવાય. પછી લાઇસોઝોમના કાર્યના આધારે એના ભાગ પાડેલા છે, બરાબર. તો આ લાઇસોઝોમ જે છે એ અંગિકા વિશે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે લાઇસોઝોમની અંદર આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. બીજું કે લાઇસોઝોમ જે છે એનું જે પટલ જે છે આ ત્રણ વસ્તુનું બનેલું હોય, જે કોર્ટિસોન હોય, કોલેસ્ટેરોલ હોય અને ક્લોરોક્વિન, બરાબર. હવે નોર્મલી આ ઉત્સેચકો એવા છે ગમે તેનું ડિસ્ટ્રોય કરી નાખે, પણ એનું જ પટલ એ ડિસ્ટ્રોય થતું નથી, બરાબર. નહીં તો લિપિડ અને પ્રોટીનને તે ડિસ્ટ્રોય કરી નાખે, પણ આ જે એક્સ્ટ્રા મટીરિયલ જે છે જે એને તૂટવા દેતું નથી. ઓકે. અહીંયા અલગ અલગ 40 પ્રકારના ઉત્સેચકો હોય. અલગ અલગ કેટલા ટાઈપના હોય? 40 પ્રકારના. અને બીજું અમુક કાર્ય જે છે બોન ઇટિંગ, એટલે આપણા જે અસ્થિ કોષો હોય એને ડિસ્ટ્રોય કરવાનું કામ પણ કરતા હોય, એનું વિઘટન પણ કરે છે. ઓકે. પછી ફૂગ જે છે એની અંદર સૌથી વધારે એના કોષમાં લાઇસોઝોમ જોવા મળે, કારણ કે ફૂગ કેવી છે? એ બહિર્કોષીય પાચન કરે. ફૂગ શું કરે? કોઈ પણ ધારો કે એનો ખોરાક હોય ને તો એના ઉપર આ ઉત્સેચકોનો સ્ત્રાવ કરે. શું કરે? પછી એ પાચન થઈ જાય ને પછી એ પોતાની અંદર આ બહિર્કોષીય પાચન કહેવાય. કેવું કહેવાય? ઓકે. તો ફૂગની અંદર આ સૌથી વધારે જોવા મળે. બીજું કે જે આ ક્રિશ્ચિયન ડી ડ્યુ જે છે એણે સૌપ્રથમ યકૃત કોષની અંદર 1955માં આની શોધ કરેલી છે. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની, બરાબર છે. બાકીની અંગિકા જે છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.